નમસ્કાર દર્શક મિત્રો, ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં પત્રકારત્વ ક્ષેત્રના અભ્યાસનો જ્યાંથી પાયો નખાયો, પુલછાબના સહયોગથી અને ગુજરાતના જાબાઝ પત્રકાર એવા શ્રી અમૃતલાલ દલપતરામ શેઠના નામથી જેની સ્થાપના થઈ, એવા એડી શેઠ પત્રકારત્વ ભવનની એક નાનકડી ઝલક મેળવીએ। આ છે જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટનું કાર્યાલય અને આ છે સ્ટાફ ઓફિસ। અહીં પત્રકારત્વના અભ્યાસમાં સમાવિષ્ટ તથા અન્ય મુદ્દાઓનું શિક્ષણ વ્હાઇટ બોર્ડ ઉપરાંત સ્માર્ટ બોર્ડની મદદથી પૂરું પાડવામાં આવે છે। વિદ્યાર્થી જીવનમાં બે વસ્તુ સૌથી વધારે મહત્વની હોય છે, એક છે ક્લાસરૂમ અને ક્લાસરૂમ બાદ સૌથી વધારે મહત્વની વસ્તુ એટલે કે લાઇબ્રેરી। અહીં સવારના અને સાંજના તમામ દૈનિકો તથા હિન્દી અને અંગ્રેજીના દૈનિકો મળીને કુલ 15 અખબારો વિદ્યાર્થીઓને ઉપલબ્ધ બની રહે છે। તેથી વિદ્યાર્થીઓના જ્ઞાનનો ખજાનો નિયમિતપણે અપડેટ થતો રહે। આ ઉપરાંત મેગેઝિનમાં આઉટલુક, અભિયાન, ઇન્ડિયા ટુડે, ચિત્રલેખા, સહેલી વગેરે જેવા કેટલાય મેગેઝિન પણ વિદ્યાર્થીઓનું જ્ઞાન વધારે છે। સાથોસાથ અહીં 20 થી 30 વિદ્યાર્થીઓ ગ્રુપ ડિસ્કશન કરી શકે એવી વ્યવસ્થા પણ છે। એવી રૂમ એટલે કે ઓડિયો વિઝ્યુઅલ રૂમ, જ્યાં ક્લાસિક અને અભ્યાસમાં સમાવિષ્ટ એવી ફિલ્મો દેખાડવામાં આવે છે। એક નાનકડું થિયેટર જ ગણી લ્યો। અહીં સેમિનાર તથા અન્ય પ્રેઝન્ટેશન પણ સુઆયોજિત રીતે પાર પાડવામાં આવે છે। ઉપરાંત અભ્યાસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ઉમંગભેર અહીં ઉજવવામાં આવે છે। જર્નાલિઝમના અભ્યાસમાં કમ્પ્યુટર લેબને પણ કેમ અવગણી શકાય, જ્યાં વિદ્યાર્થીઓ ગુજરાતી, અંગ્રેજી ટાઈપિંગની સાથે પેજ લેઆઉટ, પેજ મેકઅપ અને ટેકનિકલ બાબતોની ટ્રેનિંગ મેળવે છે। સ્ટુડિયો કે જ્યાં ટેકનિકલ તમામ બાબતો જેમ કે શોર્ટ ફિલ્મ અને ડોક્યુમેન્ટરીનું મેકિંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે। આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ વિશેની મુલાકાત, ઇન્ટરવ્યુ પણ ફેકલ્ટી કે વિદ્યાર્થીઓ દ્વારા અહીં જ કરવામાં આવે છે। અહીં દર અઠવાડિયે વિષય નિષ્ણાંતો દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડવામાં આવે છે અને તેઓ તેમની સાથે તેમના અનુભવોની દુનિયામાં આપણને પણ લટાર મારવા લઈ જાય છે। ડોક્યુમેન્ટરીઝ અને શોર્ટ ફિલ્મનું મેકિંગ જો કરવું હોય તો એડિટિંગ રૂમની જરૂરિયાત અનિવાર્ય છે, જેના માટે આધુનિક સગવડતાઓથી સજ્જ એડિટિંગ રૂમ પણ ડિપાર્ટમેન્ટ દ્વારા ફાળવવામાં આવ્યો છે। તથા શોર્ટ ફિલ્મનું વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણ એડિટિંગ કરવામાં આવે છે। અહીં વર્ષ દરમિયાન બનાવવામાં આવતી ડોક્યુમેન્ટરીઝ તથા શોર્ટ ફિલ્મનું વિદ્યાર્થીઓ દ્વારા જ સંપૂર્ણ એડિટિંગ કરવામાં આવે છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને એડિટિંગ અંગેની શક્ય તમામ તાલીમ પણ આપવામાં આવે છે। અહીં દર વર્ષે ડિપાર્ટમેન્ટ દ્વારા ફિલ્મ મેકિંગના વર્કશોપ અને સેમિનારો પણ યોજવામાં આવે છે, જેમાં નિષ્ણાંતો દ્વારા ખાસ માર્ગદર્શન પણ અપાય છે। ભવન દ્વારા અવનવા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં શૈક્ષણિક હેતુ સાથે મોજ મસ્તી પણ ખૂબ કરવામાં આવે છે। પત્રકારત્વ ભવન દ્વારા લક્ષવેધ નામનું સામયિક પણ દર વર્ષે બહાર પાડવામાં આવે છે, જે સંપૂર્ણપણે અહીંના વિદ્યાર્થીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલા લેખો, વાર્તાઓ, કવિતાઓ તેમજ ઇન્ટરવ્યુ સહિત તેમાં અવનવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે। કિનારે છબછબિયા કરવાથી કંઈ જ ન મળે, કિનારે છબછબિયા કરવાથી કંઈ જ ન મળે। સાગરના સૌંદર્યને નિહાળવા તેમાં છલાંગ લગાવવી જ પડે। તેવી જ રીતે ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ વિશે વધુ જાણવા માટે એકવાર અવશ્ય મુલાકાત લેવી જ પડે। તો એકવાર અવશ્ય મુલાકાત લો। જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ।